નમસ્કાર ખેડૂત ભાઈઓ, સરકારશ્રી તરફથી અને ખેતીવાડી વિભાગ દ્વારા વર્ષ 2024-25માં ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ પૈકી સ્માર્ટફોન, પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન અને ટપક સિંચાઈ મારફત પાણીના કરકસરયુક્ત ઉપયોગ માટે ખેતરમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનાઓનો આઈ ખેડૂત પોર્ટલ ઉપર તારીખ 18/6/2024ના રોજ સવારે 10:30 વાગ્યે લક્ષ્યાંકની મર્યાદામાં ઓનલાઈન અરજીઓ કરવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે. તો જે ખેડૂત ભાઈઓ આ યોજનાઓ પૈકી સહાયનો લાભ લેવા માંગતા હોય તે સમયસર અરજી કરી દે તે જાણ સારું. મિત્રો, ઉપરોક્ત યોજનાઓની માહિતી ટૂંકમાં આપીશ. તો સૌપ્રથમ યોજના સ્માર્ટફોન એટલે કે મોબાઈલ. આજનો યુગ ટેકનોલોજીનો છે. વિવિધ ક્ષેત્રોની સાથે ખેતીમાં પણ ટેકનોલોજી આવી ગઈ છે. તો તેના ઉપયોગ માટે મોબાઈલ જરૂરી છે. તે અંતર્ગત હવામાન ખાતાની આગાહી, વરસાદની આગાહી, સંભવિત રોગ જીવાતના ઉપદ્રવની માહિતી, જીવાત નિયંત્રણની માહિતી, કૃષિ વિષયક પ્રકાશનો, કૃષિ તકનીક વિશેની માહિતી, સરકારી યોજનાઓની માહિતી અને તેની અરજી કરવા સ્માર્ટફોન ખૂબ જ જરૂરી છે. તો આ સ્માર્ટફોનની જે ખરીદ કિંમત હોય તેમાં 40% અથવા 6,000 રૂપિયા બંનેમાંથી જે ઓછું હોય તે સહાય રકમ મળવાપાત્ર થાય છે. એટલે કે મિત્રો, 15,000 રૂપિયાનો મોબાઈલ હોય તો એના 40% પ્રમાણે 6,000 રૂપિયા થાય, તો 6,000 રૂપિયા સહાય મળવાપાત્ર થાય. પરંતુ મોબાઈલની કિંમત 10,000 રૂપિયા હોય તો એના 40% પ્રમાણે 4,000 રૂપિયા થાય. તો તે 40% અથવા 6,000 તો 40% ઓછી રકમ થાય, તો 40% પ્રમાણે 4,000 રૂપિયા સહાય મળવાપાત્ર થાય. અને મોબાઈલની કિંમત 15,000 કરતાં વધારે હોય તો 6,000ની મર્યાદા છે, તો એ પ્રમાણે 6,000 રૂપિયા સહાય મળવાપાત્ર થાય છે. હવે મિત્રો, બીજી યોજના પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન. ખેડૂત ભાઈઓ, ખેતરમાં પાક સારો થાય અને બજાર ભાવ ના હોય તો આપણે પાકને સંગ્રહ કરવો પડે છે. વરસાદ વગેરે જેવી આફતોથી પાકના રક્ષણ હેતુ પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાની જરૂરિયાત ઊભી થાય છે. તો જે ખેડૂત ભાઈઓને ખેતરમાં પાકના સંગ્રહ માટે ગોડાઉન બનાવવું હોય તે આ યોજના અંતર્ગત અરજી કરી શકે છે. આ યોજના અંતર્ગત 330 ચોરસ ફૂટ બાંધકામ કરવાનું હોય છે. તેમાં જમીનથી 2 ફૂટની ઊંડાઈએ પાયો, જમીનથી 2 ફૂટ ઊંચાઈએ પ્લિન્થ હોવી જોઈએ અને પ્લિન્થ લેવલથી 12 ફૂટની ઊંચાઈએ મોપની હાઇટ હોવી જોઈએ. આ બાંધકામ કરવામાં જે ખર્ચ થાય તેમાં 50% અથવા 75,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે સહાય રકમ મળવાપાત્ર થાય છે. હવે ત્રીજી યોજના ટપક સિંચાઈ મારફત પાણીના કરકસરયુક્ત ઉપયોગ માટે પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના. તો આ યોજનામાં ખેતરમાં 75 ઘન મીટરથી લઈ 1,000 ઘન મીટર સુધી આરસીસીના પાકા પાણીના ટાંકા બનાવી શકાય છે. ઓછામાં ઓછું 75 ઘન મીટરના માપનો ટાંકો બનાવવાનો થાય અને ઓછામાં ઓછી એના માટે 1 હેક્ટર જમીન હોવી જોઈએ. 75 ઘન મીટર ઉદાહરણ તરીકે જોઈએ તો એક ખેતરમાં 5 મીટર લંબાઈ, 5 મીટર પહોળાઈ અને 3 મીટર ઊંડાઈ આ પ્રમાણેના માપનો જે ટાંકો બનાવીએ તો 75 ઘન મીટર થાય. એટલે કે ઓછામાં ઓછો આ માપ મુજબ પ્રમાણેનો ટાંકો હોવો જોઈએ. જે વ્યક્તિગત અથવા ખેડૂત જૂથમાં ભેગા થઈને અરજી કરી શકે છે. સાથે પિયત વ્યવસ્થા માટે માઇક્રો ઇરિગેશન સિસ્ટમ જે ઘન મીટરના યુનિટ કોસ્ટ પ્રમાણે બનાવે. એટલે કે 75 ઘન મીટર પાણીના ટાંકા દીઠ ઓછામાં ઓછી 1 હેક્ટર જમીન અથવા તેના ગુણાંકમાં માઇક્રો ઇરિગેશન સિસ્ટમ સૂક્ષ્મ પિયત હેઠળ આવરી લેવાની રહેશે. મિત્રો, આ યોજના અંતર્ગત પાણીના ટાંકા બનાવવા માટે જે ખર્ચ થાય તેમાં 50% અથવા 9,80,000 રૂપિયા બંનેમાંથી જે ઓછું હોય તે સહાય રકમ મળવાપાત્ર થાય છે. તો મને આશા છે કે ઉપરોક્ત ત્રણેય યોજનાઓની સહાયની માહિતી આપને સારી રીતે મળી હશે. આ ત્રણેય યોજનાઓના જમીન ધારણ કરતા ખેડૂતો પૈકી 8 દીઠ એક ખાતેદારને આજીવન એક વખત સહાય મળવાપાત્ર થાય છે. તો આ વિડીયો પૂરો કરતાં પહેલાં છેલ્લે એક જ વિનંતી કે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી કરો અને પર્યાવરણ અને આપણું સ્વાસ્થ્ય બચાવો, તેમજ વધુમાં વધુ વૃક્ષો વાવો. જય હિન્દ.